शक्तिरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमो नमः। આજે આપણે મૂળ વિશે અભ્યાસ કરીશું। મૂળને આપણે અંગ્રેજીમાં રૂટ કહીએ છીએ। આપણે છોડ હોય છે એ છોડના મૂળ કેવા હોય છે? તો કે ફરતે કોર ફેલાયેલા હોય છે। અને છોડ હોય કે કોઈ પણ વેલ હોય, કોઈ પણ વસ્તુ હોય, તો એના જે મૂળ છે એ દરેક જગ્યાએ ફેલાયેલા આપણને જોવા મળે છે। હવે એને આપણે પાણી આપીએ તો એને આપણે શું કહેવાય? તો કે છોડને પાણી આપવું। આપણે એને જો પાણી આપશું એટલે એના મૂળ જે છે એ જમીનમાં પ્રસરશે। અને ત્યારબાદ શું થશે? તો કે આપણે પાછળની આકૃતિમાં પણ જોઈ શકીએ છીએ ખૂબ જ મોટું એવું જે છે એ નાનું નાનું જેમ જેમ ધીમે ધીમે ઝાડ થતું જશે। હવે 7.14ની અંદર બે આકૃતિ આપણને આપેલી છે કે મૂળ સાથેનું નીંદણ અને મૂળ વગરનું નીંદણ જે છે એ આપણને અહીં આકૃતિમાં દર્શાવેલું છે। બીજી આકૃતિની અંદર અને પહેલી આકૃતિની અંદર ઘણો બધો તફાવત જોવા મળે છે। પહેલું મૂળવાળું દર્શાવાય છે અને બીજું છે એ મૂળ વગરનું દર્શાવવામાં આવે છે। જે મૂળ વગરનું હોય છે એ સુકાઈ જાય છે અને જે મૂળવાળું હોય છે એ ઊંડે સુધી હોય છે, એટલે એની જે માટી જે છે એ એને ભેજયુક્ત રાખે છે, જેને આપણે મૂળ સાથેનું નીંદણ પણ કહી શકીએ છીએ। એટલે ઓલું સુકાઈ જાય એટલે આ શું થશે? તો કે વિકાસ પામશે, કારણ કે આની અંદર ભીની માટી રહેલી હોય છે। હવે બાજુની આકૃતિની અંદર પણ આપણને ખબર પડે છે કે રૂ પર ઉછારેલા બાળ છોડ, કે રૂની અંદર નાના નાના છોડ પણ આપણે ઉગાડી શકીએ છીએ। બાળ છોડ એટલે સૌથી નાના, જેને આપણે બાળછોડ તરીકે ઓળખીએ છીએ। તો આ જે છે મૂળ એ સંપૂર્ણ રીતે બધી જગ્યાએ ફેલાઈ જાય છે અને એને ફેલાવાથી શું થાય છે? તો કે એનું જે આખું માટીનું સ્તર જે છે એ ભીનું રહેશે અને એટલા માટે શું થશે? તો કે જે છે એ મકાઈના મૂળ અને ચણા, હવે પહેલું જે છે એને મકાઈના મૂળ અને ખાલી જગ્યામાં એનો જે છોડ છે એ છે આપણને આકૃતિમાં દર્શાવેલો છે। હવે તો કે પહેલું જે છે તો કે સોટીમય મૂળતંત્ર, એટલે કે સોટીમય જે છે એ મૂળ આપેલા હોય છે, એટલે કે સીધા કે લાકડા જેવા આકારના જે છે એ શું હોય છે? તો કે મૂળતંત્ર આપેલા હોય છે। અને બીજું આપણને આપેલું છે તો તંતુમળ, એટલે કે જમીનની બધી જગ્યા પ્રસરાશે। ઓલું શું થાય? તો કે એક સીધી રેખાની ગતિમાં એ પ્રસરશે અને ઓલું જે છે એ સાઈડની બધી જગ્યામાં પ્રસરશે। હવે સોટીમય જે છે એને ટેપ રૂટ અને ઓલાને ફેબ્રસ રૂટ તરીકે ઓળખવામાં આવે છે। આકૃતિ 7.17માં દર્શાવેલ મૂળના આ પ્રકારમાં મુખ્ય મૂળ સોટીમય મૂળતંત્ર કહે છે અને જે નાના મૂળ છે એને પાર્શ્વ મૂળ તરીકે ઓળખવામાં આવે છે। અને વનસ્પતિમાં જે છે એ મુખ્ય મૂળ નથી હોતા, એટલે કે એ શું દેખાય છે? સમાન દેખાય છે। એ આપણે જોયું સોટીમય અને તંતુમય જે છે એ મૂળતંત્ર। ત્યારબાદ આ જે તંતુમય મૂળતંત્ર જે છે એ જમીનમાં ફેલાયેલા હોવાથી જગ્યા વધારે પણ રોકે છે અને આ ઊંડે જમીન સુધી જાય છે। મૂળ જમીનમાંથી પાણી અને ખનિજ તત્વોનું શોષણ કરે છે અને પ્રકાંડ, પર્ણ તથા વનસ્પતિના અન્ય ભાગ સુધી લઈ જાય છે। મૂળ શું કરે? તો કે ખનિજ તત્વોનું શોષણ કરી અને પ્રકાંડ અને પર્ણો વનસ્પતિના અન્ય ભાગ સુધી એ શું થાય છે? તો કે લઈ જાય છે। અને ત્યારબાદ શું થાય છે? તો કે પર્ણો જે છે એ ખોરાક તૈયાર કરે છે।
અને આ જે ખોરાક જે છે એનું પ્રકાંડ જે છે એ કેવું હોઈ શકે? તો કે એના મારફતે વહન પામી વનસ્પતિના વિવિધ ભાગમાં સંગ્રહ પામે છે. આપણે જોઈ શકીએ છીએ કે વનસ્પતિના જે વિવિધ ભાગ છે એમાં એ શું થાય છે? તો કે સંગ્રહ પામે છે. અને આપણે કેટલાક મૂળા અને મૂળને પણ ખાઈએ છીએ, જેમ કે ગાજર, મૂળા, શકરિયા, સરગમ. આ બધા દરેક પ્રકારના જે છે એ શું છે? તો કે એ એક પ્રકારના મૂળ છે. અને આપણે ખોરાકનો સંગ્રહ કરતા હોય તેવા વનસ્પતિના અન્ય ભાગ પણ ખાઈએ છીએ, તો કે દાખલા તરીકે કંદમૂળ. હવે તો કે આ પ્રકારે આપણે સહમત છીએ કે નથી એ આપણે કઈ રીતના જાણી શકીએ? તો કે એ દ્વિમાર્ગી રસ્તાવાળું હોય છે. કારણ કે સાબુદાણા છે, સરગમ છે, શક્કરિયું, મૂળા આપણે એ કાચા પણ ખાઈએ છીએ અને તેનો સંગ્રહ કરતા હોય તેવા અન્ય વનસ્પતિના ભાગો પણ આપણે ખાઈ શકીએ છીએ. તો આ કઈ રીતના આપણે ખાઈ શકીએ? તો એમની પાછળનું પણ જે છે એ એક કારણ રહેલું છે કે એ પોતે જે છે એ પ્રકાંડ અને એ દ્વિમાર્ગી જેવું હોય છે. અને એ માર્ગ જે છે એ પ્રકાંડના વાટ ઉપર જાય છે અને એની નીચે આવે છે. એનું આપણે નામ જે છે એ પણ લખી શકીએ છીએ. હવે તો કે આપણે આકૃતિની અંદર દ્વિમાર્ગી રસ્તા તરીકે પ્રકાંડ જે છે એ ઉપરોક્ત મુજબ આકૃતિમાં જોઈ શકીએ છીએ. હવે જોઈએ તો કે પુષ્પની સંરચના વિશે ભણીએ. તો કે પુષ્પની સંરચના કઈ રીતના હોય? તો કે સૌ પ્રથમ તો પુષ્પ જે છે એ ફૂલ તરીકે ઓળખાય છે. કે આપણે એ આકૃતિ 7.19 A, B અને Cના ગુલાબમાં જે છે એ છોડની 3 ડાળીઓ દર્શાવેલી છે. કે આપણે જોઈ શકીએ છીએ કે A, B અને Cના ભાગમાં જે છે એ ગુલાબની 3 ડાળીઓ જે છે એ દર્શાવેલી છે. અને એ છોડ જે છે એને ઓળખવા માટે કોઈ આકૃતિ સૌથી મદદરૂપ વધુ થાય છે. હવે આ આકૃતિ જે છે એ શું થાય? તો કે આકૃતિ A, આકૃતિ B અને આકૃતિ C. એટલે કે પહેલી આકૃતિ છે એ પર્ણવિહીન ડાળી છે, કે એમાં પર્ણ છે નહીં. બીજી છે એ પર્ણયુક્ત છે, કે એ પર્ણયુક્ત પણ થઈ શકે. અને ત્રીજી ડાળી જે છે એ પર્ણ અને પુષ્પવાળી ડાળી છે, કે એમાં પર્ણ પણ છે અને તેમની સાથે જે છે એ પુષ્પ પણ છે. હવે તો કે આ ત્રણેયની પ્રક્રિયા જે છે એ અલગ અલગ રીતે થઈ શકે છે. હવે પહેલાં શું થશે? તો કે સૂકી ડાળી હોય તો એમાંથી પહેલાં પાંદડા આવશે અને પાંદડા એવા પછી જે ફૂલ જે છે એના ઝીણા ઝીણા જે કળીઓ ખીલશે અને કળીઓ ખીલ્યા બાદ જે છે એ મોટા મોટા ફૂલ સ્વરૂપે એ જે છે એ આવી શકશે. અને આવા ફૂલ ખીલ્યા બાદ એના જે કહેવાય કે ઝીણી ઝીણી જે પાંદડીઓ હોય એ પાંદડીઓની અંદર જે રાઈ જેવું હોય એ શું થાય? તો કે કુંડામાં નીચે પડશે અને એ કુંડામાં નીચે પડશે એટલે શું થશે? તો કે એમાંથી બીજા ફૂલ જે છે એ ઉગી નીકળશે. એટલે કે વચમાં એ હોય છે, જેમ આપણે સૂર્યમુખીના ફૂલની અંદર પણ જોઈ શકીએ છીએ. હવે આ દરેક ફૂલની અંદર આવું હોઈ શકે ખરું? આપણને એવો પ્રશ્ન થાય. તો કે હા. કે વજ્રપત્ર કોને કહેવાય? તો કે વજ્રપત્ર તો કે બહારની જે છે એને વજ્રપત્ર કહેવામાં આવે છે અને પાંદડીઓ જે છે એને દલપત્ર તરીકે ઓળખવામાં આવે છે. કે જે આપણે આકૃતિ 7.20 જે છે એ કળી અને પુષ્પમાં જોઈ શકીએ છીએ. કે જે વજ્રપત્ર છે અને દલપત્ર છે એ આપણને એમની અંદર દેખાય છે. ખીલેલા પુષ્પના મુખ્ય ભાગને
નિહાળો તો પુષ્પ દલપત્ર છે. ખીલેલું ફૂલ જે છે, જો આપણે એને નિહાળીએ તો પુષ્પ શું છે? તો કે પુષ્પ દલપત્ર તરીકે ઓળખાય છે. વિવિધ પુષ્પને વિવિધ રંગના દલપત્ર હોય છે. વિવિધ પુષ્પ જે છે એ પુષ્પને વિવિધ રંગના દલપત્ર પણ હોય છે. અને આ જે દલપત્ર જે છે એ ક્યાં હોય? તો કે કડીનો મુખ્ય ભાગ કયો હોય છે? તો કે કડીનો જે મુખ્ય ભાગ છે એ અલગ અલગ રીતે હોઈ શકે. શું તમે જોયું કે આ ભાગ એ નાના પર્ણ સમાન છે? તેને વજ્રપત્ર કહે છે. આ જે ભાગ છે એ નાના પર્ણ સમાન હોય છે, જેને વજ્રપત્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે આ વજ્રપત્ર જે છે એને આપણે કેવી રીતના ઓળખીએ? તો કે આપણને અલગ અલગ પ્રકારની અહીં આકૃતિ આપી છે. 7.21 કે ગણી આકારના પુષ્પો, કે આ ગણી આકારના જે પુષ્પ જે છે એ આપણે એમાં જોઈ શકીએ છીએ કે એ કેવા રંગના હોય, એ પુષ્પના દલપત્રો છૂટા છે કે કોઈ સાથે જોડાયેલા છે, તો એ આપણને ખબર કઈ રીતના પડે? તો કે પુકેસર અને સ્ત્રીકેસર પણ આપણને દર્શાવેલું છે. હવે આ પુકેસર અને સ્ત્રીકેસર જે છે એ શું છે? તો કે પુષ્પના ભાગો છે. એ પુષ્પના ભાગો આપણને કઈ રીતના જોવા મળે? તો કે જો તેના દલપત્ર સાથે જોડાયેલા હોય તો તેને આપણે કાપી અને ખોલવું પણ પડે છે. તો ખોલી અને ત્યારબાદ આપણે શું કરી શકીએ? તો કે એના જે પુષ્પના ભાગો છે એને આપણે ખોલી અને એને આપણે કાપી શકીએ છીએ. તેમજ ધતુરા જેવા જે ગણી આકારના પુષ્પો હોય છે તેને દલપત્ર ઊભા લંબાઈથી કાપીને ફેલાવી દેવા, જેથી અંદરના ભાગનો સ્પષ્ટ આપણે જોઈ શકીએ, કે એને આપણે ફેલાવી દઈએ જેથી અંદરનો ભાગ જે છે એને આપણે સ્પષ્ટ રીતે જે છે એ જોઈ શકીએ છીએ. ત્યારબાદ છે પુકેસરના ભાગો. તો બે ભાગ છે, પરાગાશય અને તંતુ. તો કે બાકીના ભાગને જોવા માટે વજ્રપત્ર અને દલપત્ર દૂર કરો, કે બાકીના ભાગ જે છે એને આપણે જોવા હોય તો શું કરવું પડે? તો કે વજ્રપત્ર અને દલપત્રને આપણે દૂર કરવા પડે. તો આકૃતિ 7.22નો ધ્યાનથી અભ્યાસ કરી તમારા પુષ્પની તમે દર્શાવેલ ભાગ સાથે સરખામણી કરો અને તમારા પુષ્પના પુકેસર અને સ્ત્રીકેસરને ઓળખો, કે તમારું જે પુષ્પ છે એને પુકેસર તરીકે અને સ્ત્રીકેસર તરીકે ઓળખો, કે એ કઈ રીતના થઈ શકે. તો આપણે જે છે એ પુષ્પના ભાગ જે છે એ 7.24માં આપણને સ્ત્રીકેસરના ભાગો તરીકે દેખાડવામાં આવ્યું છે, કે એને બીજાશય તરીકે ઓળખવામાં આવે છે. બીજું પરાગવાહિની છે અને ત્રીજું છે પરાગાસન, કે પુષ્પના સૌથી અંદરનો ભાગ હોય છે તેને આપણે સ્ત્રીકેસર તરીકે ઓળખીએ છીએ. જો તમે સંપૂર્ણ ન જોઈ શકતા હોય તો વધારાના પુકેસરને આપણે દૂર પણ કરી શકીએ છીએ. તો આપણે એ આકૃતિ 7.24ની મદદથી સ્ત્રીકેસરના ભાગો ઓળખા, અને આ જે છે એ ઓળખીને આપણે એ પણ જોયું કે આ સ્ત્રીકેસરનો જે ભાગ જે છે એ કઈ રીતના થઈ શકે. તો એમાં પણ આપણે આકૃતિ 7.25ની અંદર જોઈ શકીએ છીએ કે બીજાશયથી કાપણી અને ઊભો કાપ અને આડો કાપ વડે પણ જે છે એ આપણે આકૃતિ A અને B ની અંદર જોઈ શકીએ કે બીજાશયની કાપણી કઈ રીતના થઈ શકે. એવી જ રીતના આકૃતિ 7.26ની અંદર આંકડો આપેલો છે કે જે બીજાશયની અંતઃરચના, એટલે કે પહેલું જે છે એ ઊભો કાપ છે, બીજું છે એ શું છે? તો કે આડો કાપ છે. લેન્સનો ઉપયોગ કરી અને બીજાશયના અંદરના ભાગની રચના જુઓ. શું તમને બીજાશયમાં મણકા જેવી કોઈ રચના દેખાય છે? તો હા, મણકા જેવી રચના દેખાય, જેને અંડક તરીકે ઓળખવામાં આવે છે. અંડક એટલે નાના નાના ઈંડા જેવું, કે આપણે જોઈ શકીએ છીએ 7.24માં. ત્યારબાદ વિવિધ પુષ્પમાં વજ્રપત્ર, દલપત્ર, પુકેસર અને સ્ત્રીકેસરની સંખ્યા પણ જુદી જુદી હોય છે. ક્યારેક
આમાંથી કેટલીક ભાગ ગેરહાજર પણ હોઈ શકે છે. આમાં જે છે એ અલગ અલગ જે છે એ પુષ્પોની અંદર દલપત્ર, વજ્રપત્ર, સ્ત્રીકેસર, પુકેસર તેમજ આની જે સંખ્યા છે એ જુદી જુદી હોય છે અને આ સંખ્યાને જુદી જુદી હોવાના કારણે એમાંથી કેટલાક ભાગ જે છે એ ગેરહાજર પણ હોઈ શકે છે. અને આપણે પર્ણ, પ્રકાંડ અને મૂળના કેટલાક લક્ષણો જે છે એના વિશે શીખ્યા આ પાઠની અંદર અને પુષ્પોની રચના પણ શીખ્યા. પુષ્પના કાર્ય જે છે એ આપણે આગળના ધોરણમાં ભણીશું કે પુષ્પના કાર્યો શું હોઈ શકે અને એનો જે ફળ છે એ પણ આપણે આગળના ધોરણમાં અભ્યાસ કરીશું. આ પાઠ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. આભાર.